જસદણમાં ટેકાના ભાવે મગફળી અને કપાસનું રજીસ્ટ્રેશન શરૂ થયા પહેલા જ બંધ થયું હતું. સરકાર તરફથી 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરવા માટે તારીખ જાહેર કરવામાં આવી છે. જસદણના તમામ ગામોની અંદર સમૃદ્ધિ પોર્ટલ બંધ છે. પોર્ટલ બંધ હોવાના કારણે ગઈકાલથી જ ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. ગઈકાલે સરકાર તરફથી રજીસ્ટ્રેશન કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન પોર્ટલ બંધ હોવાના કારણે ખેડૂતોને હાલાકી. ગઈકાલ સવારથી જ લોકો રજીસ્ટ્રેશન કરવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. જે કે સિંહ ગુજરાતી સાથે કરશન બામટા આટકોટ. સવારે અમે 3 વાગ્યાના લાઈનમાં ઊભા છીએ. કાલના લાઈનમાં ઊભા છીએ. આ સર્વર ડાઉન હતું. કાલે દાખલા કાંઈ નીકળ્યું નથી, કોઈ નોંધણી જ નથી થઈ. અને આજે સવારના 3 વાગ્યાના લાઈનમાં ઊભા છીએ તો આજે મંત્રી નથી, કોઈ કર્મચારી હાજર જ નથી, કોઈ દાખલા નથી નીકળતા, કાંઈ નથી નીકળતું. અને કેટલા જણા લાઈનમાં ઊભા, અમુક તો વયા હોત ગયા છે. તમે શું કહેવા માંગો છો? એટલે અમે કહેવા માંગીએ છીએ કે સર્વર ઉપરથી ચાલુ કરાવો એમ. મારું નામ જગદીશભાઈ અર્જનભાઈ પરસાણા, વીરનગર. મારું નામ રાજ રમેશભાઈ વઘાસિયા, ગામ વિનનગર. હાલ 2 થી 3 દિવસ થયા સર્વર બંધ હોવાથી ખેડૂતોને ઘણી તકલીફ થાય છે. અને ખેડૂત રજીસ્ટ્રેશન પોર્ટલ હજી જે ચાલુ નથી થઈ, જે મગફળી માટેની પોર્ટલ છે, અને વધારેમાં વધારે પહેલાં તો 7/12ની પોર્ટલ ચાલુ નથી. એટલે 2 દિવસ થયા તો સતત ખેડૂતો હેરાન થાય છે વિનનગર ગ્રામ પંચાયતની અંદર. અને હાલ એ લોકોની એ જ માંગણી છે કે જલ્દીથી જલ્દી પોર્ટલ ચાલુ કરવા માટે વિનંતી. અને કાલે તો 40 થી 45 લોકો અને સવારથી બપોર સુધી ઊભા હતા. પછી બપોર પછી તો 80 કે 85 જણા પંચાયતમાં હાજર હોવા છતાંય પોર્ટલ ચાલુ થઈ નથી. અને આજે પણ 40 થી 50 જણા હાલ અત્યારે ઊભા છે પંચાયતની અંદર, તોય પણ પોર્ટલ ચાલુ નથી. અમારી એક જ માંગણી છે કે જલ્દીથી જલ્દી પોર્ટલ ચાલુ કરવા માટે વિનંતી.